Hello friends, I hope you're fit and fine. Today we will learn about the essential requirement of fertilizer. So this question, it is a most IMP question for exam point of view for 3 mark. 3 mark માટે most important question છે, IMP question છે. It is a most important question for exam point of view for 3 mark. 3 mark ની અંદર exam ની અંદર હશે ને હશે જ, એટલે આ question તમે કરી લેજો. આની અંદર 6 પોઈન્ટ છે. there are 6 point is there into the essential requirement of the fertilizer. આ ક્વેશ્ચનની અંદર 6 પોઈન્ટ છે. 6 પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી સમજજો એટલે આવડી જશે. સો એસેન્શિયલ રિક્વાયરમેન્ટ ઓફ ફર્ટિલાઇઝર મીન્સ શું થશે? એસેન્શિયલ મીન્સ આવશ્યક, રિક્વાયરમેન્ટ મીન્સ જરૂરિયાત, અને ફર્ટિલાઇઝર મીન્સ ખાતર. બરાબર? તો એસેન્શિયલ આવશ્યક જરૂરિયાત જે ફર્ટિલાઇઝર છે એની આવશ્યક જરૂરિયાત શા માટે છે? વાય ઇટ ઇઝ અ એસેન્શિયલ રિક્વાયરમેન્ટ ઓફ ધી ફર્ટિલાઇઝર. સો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ the element present in the compound must be easily available to the plant. પ્લાન્ટ છે એને ઇઝીલી અવેલેબલ થાય એવા સ્વરૂપમાં એલિમેન્ટ પ્રેઝન્ટ હોવો જોઈએ. કેની અંદર? સોઇલની અંદર. The element present into the compound must be easily available to the plant. જે એલિમેન્ટ જે કમ્પાઉન્ડના ફોર્મની અંદર છે સોઇલની અંદર, તો એ સોઇલની અંદરથી પ્લાન્ટને ઇઝીલી મળી રહે એ રીતનો હોવો જોઈએ. બરાબર? પ્લાન્ટ અહીંયા છે ને 3 કિલોમીટર આગળ ન્યુટ્રિયન્સ છે તો એ પતે નહીં. જસ્ટ ફોર એક્ઝામ્પલ આપું છું. બરાબર? અહીંયા પ્લાન્ટ વાવેલો છે ને દૂર તમારા ન્યુટ્રિયન્સ પડેલા છે તો એ ચાલે નહીં. ઇઝીલી અવેલેબલ થાય એ રીતના ન્યુટ્રિયન્સ પ્રેઝન્ટ હોવા જોઈએ. કેની અંદર? સોઇલની અંદર. સો ધ એલિમેન્ટ પ્રેઝન્ટ ઇન ટુ ધી કમ્પાઉન્ડ મસ્ટ બી ઇઝીલી અવેલેબલ ટુ ધી પ્લાન્ટ. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ સેકન્ડ પોઈન્ટ, ધ સબસ્ટન્સ મસ્ટ બી સ્ટેબલ ઇન ટુ ધી વોટર. વોટરની અંદર જે ન્યુટ્રિયન્સ છે એ કેવા રહેવા જોઈએ? સ્ટેબલ રહેવા જોઈએ, અનસ્ટેબલ થવા જોઈએ નહીં, ડીકમ્પોઝ થવા જોઈએ નહીં. ઇટ શુડ બી stable into the water. Whatever nutrients is there, it should be stable into the water. It cannot be decomposed and form another compound. That's why it will be highly stable into the water. So a substance must be stable into the water. Third point, it should be stable so that it made available to the plant for long time. હવે તમે એક વખત ગમે તે ફર્ટિલાઇઝર નાખી દીધું સોઇલની અંદર તો એ લોંગ ટાઈમ સુધી પ્રેઝન્ટ રહેવા જોઈએ, લોંગ ટાઈમ સુધી પ્લાન્ટ એબ્ઝોર્બ કરી શકવા જોઈએ. જો લોંગ ટાઈમ સુધી ન રહે, નાયખા ભેગું જ કમ્પ્લીટ થઈ જાય, ડિકમ્પોઝ થઈ જાય, બરાબર, તો એ ચાલે નહીં. ધેટ્સ વાય ઇટ શુડ બી સ્ટેબલ સો લોંગ ટાઈમ because of plant require the ન્યુટ્રિયન્સ ફોર ધી લોંગ ટાઈમ. લાંબા ટાઈમ માટે ન્યુટ્રિયન્સની જરૂર રહેશે. તો પ્લાન્ટ માટે જે એસેન્શિયલ ન્યુટ્રિયન્સ છે એ લાંબો ટાઈમ સુધી સોઇલની અંદર પ્રેઝન્ટ રહેવા જોઈએ. સો ધીસ થર્ડ પોઈન્ટ, ઇટ શુડ બી સ્ટેબલ સો ધેટ ઇટ મે બી મેડ અવેલેબલ ટુ ધી પ્લાન્ટ ફોર લોંગ ટાઈમ. લોંગ ટાઈમ સુધી મળ્યા રહે પ્લાન્ટને ન્યુટ્રિયન્સ, એટલા માટે સોઇલની અંદર ન્યુટ્રિયન્સ અથવા તો ફર્ટિલાઇઝર લાંબા ટાઈમ સુધી રહેલું હોવું જોઈએ, ડિકમ્પોઝ થવું જોઈએ નહીં. સેકન્ડ પોઈન્ટ અને થર્ડ પોઈન્ટ બંને એકબીજા સાથે રિલેટેડ છે. બરાબર? નેક્સ્ટ ફોર્થ પોઈન્ટ, ઇટ શુડ નોટ બી વેરી કોસ્ટલી. બરાબર? જે ફર્ટિલાઇઝર છે એ કેવું હોવું જોઈએ? ફર્ટિલાઇઝર કેવું હોવું જોઈએ? કોસ્ટલી હોવું જોઈએ? ન હોવું જોઈએ. એકદમ લો કોસ્ટ હોવું જોઈએ. લો કોસ્ટમાં ઇઝીલી અવેલેબલ થઈ શકે, આપણા આજુબાજુ વિસ્તારની અંદર ઇઝીલી અવેલેબલ થાય અને કોસ્ટ ઓછી હોય એવું ફર્ટિલાઇઝર હોવું જોઈએ. નેક્સ્ટ વન, ઇટ શુડ બી મેન્ટેન ધી પીએચ ઓફ ધી સોઇલ ઇન રેન્જ ઓફ 7 to 8. બરાબર? આ તમે સમજેલા જ છો આગળના પોઈન્ટની અંદર ઇન માય પ્રીવિયસ વિડીયો. બરાબર? પ્રીવિયસ વિડીયોની અંદર યુ નો અબાઉટ ધી પીએચ ઓફ સોઇલ રેન્જ ફ્રોમ 7 to 8. It is a pH of soil to the better growth of the plant and healthy growth of the plant. So the pH of soil maintain from 7 to 8. તો સોઇલની pH 7 થી 8 વચ્ચે હોવી જોઈએ પ્લાન્ટના ગ્રોથ માટે
અને હેલ્ધી ગ્રોથ માટે, બરાબર, ગુડ ગ્રોથ અને હેલ્ધી ગ્રોથ માટે પીએચ કેટલી હોવી જોઈએ? 7 to 8 હોવી જોઈએ. કેની? સોઇલની. તો ઇટ શુડ મેન્ટેન ધી પીએચ ઓફ સોઇલ રેન્જ ફ્રોમ ટુ 7 to 8 so for the better growth and better yield of the production. Next one is it should not be poison for the plant. પ્લાન્ટ માટે ઝેરી હોવું જોઈએ નહીં. આપણે ફર્ટિલાઇઝર નાખી સારા માટે નાખી, બરાબર, તો ખરાબ થતું હોય તો એ ફર્ટિલાઇઝર ચાલે નહીં. પ્લાન્ટ માટે પોઈઝનનું કામ કરે, ટોક્સિકનું કામ કરે એવું ચાલે નહીં. પ્લાન્ટ માટે તમે ફર્ટિલાઇઝર નાખો ને ઝેરનું કામ કરે તો પ્લાન્ટનો ગ્રોથને બદલે, બરાબર, રિડ્યુસ કરી નાખશે, ગ્રોથ રિડ્યુસ કરી નાખશે અથવા તો ડીકમ્પોઝ પ્લાન્ટને કરી નાખશે. એટલા માટે જે ફર્ટિલાઇઝર છે એ ફર્ટિલાઇઝર પોઈઝન ક્રિએટ કરવું જોઈએ નહીં. કેના માટે? પ્લાન્ટ માટે. સો ધેર આર ધ 6 પોઈન્ટ વિચ આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ધી એસેન્શિયલ રિક્વાયરમેન્ટ ઓફ ધી ફર્ટિલાઇઝર. જે આવશ્યક જરૂરિયાત છે ફર્ટિલાઇઝર, એ ફર્ટિલાઇઝર કેવું હોવું જોઈએ? તો કે ફર્સ્ટ, જે એલિમેન્ટ કમ્પાઉન્ડ છે એ એલિમેન્ટ ઇઝીલી પ્લાન્ટને મળી રહે એ પ્રકારનું ફર્ટિલાઇઝરનું કમ્પાઉન્ડ બનાવેલો હોવો જોઈએ, બરાબર. અને તમે જે જગ્યાએ નાખવા માગો સોઇલની એ નજીક હોવો જોઈએ પ્લાન્ટ, તો એને ઇઝીલી અવેલેબલ થઈ જાય. એટલે જે ફર્ટિલાઇઝરની અંદર કમ્પાઉન્ડ છે એ ઇઝીલી અવેલેબલ હોય એલિમેન્ટ, એ પ્રકારનું કોમ્બિનેશન કરેલું હોવું જોઈએ. કેની અંદર? ફર્ટિલાઇઝરની અંદર. અને એ જ રીતે પ્લાન્ટથી પણ એકદમ નજીક હોવો જોઈએ ફર્ટિલાઇઝર, દૂર ચાલે નહીં. એટલા માટે એસેન્શિયલ રિક્વાયરમેન્ટ ઓફ ફર્ટિલાઇઝર કેવા હોવા જોઈએ? તો કે ઇઝીલી પ્લાન્ટને અવેલેબલ થાય, ઇઝીલી ફોર્મમાં અવેલેબલ થઈ શકે એવા ઇઝીલી ફોર્મમાં હોવા જોઈએ. કેની અંદર? ફર્ટિલાઇઝરની અંદર. જે તમે એલિમેન્ટ નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, પોટેશિયમ છે એ ઇઝીલી ફોર્મમાં હોવા જોઈએ. કારણ કે તમે એની અંદર નાખશો તો તાત્કાલિક એ પ્લાન્ટ એબ્ઝોર્બ કરી શકે એવા ફોર્મમાં હોવા જોઈએ. ફર્ટિલાઇઝરનું કોમ્બિનેશન જ એવું કર્યું, તમે સોઇલની અંદર નાખો, પ્લાન્ટની બાજુમાં નાખો, છતાં પણ એ એલિમેન્ટ એબ્ઝોર્બ ન કરી શકે પ્લાન્ટ, તો એ ફર્ટિલાઇઝર શું કામના, બરાબર. તો એ જે તમે ફર્ટિલાઇઝર નાખો એ ઇઝીલી ફોર્મમાં હોવા જોઈએ, ઇઝીલી કમ્પાઉન્ડના ફોર્મમાં હોવા જોઈએ, તો પ્લાન્ટ ઝડપથી એ એબ્ઝોર્બ કરી શકે, ઝડપથી એ લઈ શકે, તો એવા ફોર્મમાં હોવા જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ સબસ્ટન્સ મસ્ટ બી સ્ટેબલ. જે ફર્ટિલાઇઝર છે એ વોટરની અંદર સ્ટેબલ હોવો જોઈએ. ઇટ શુડ બી લોંગ ટાઈમ. જે ફર્ટિલાઇઝર છે એની અંદર જે એલિમેન્ટ છે એ સોઇલની અંદર લોંગ ટાઈમ સુધી એઝ ઇટ ઇઝ રહી શકે એવા ફોર્મમાં હોવા જોઈએ, ડિકમ્પોઝ ન થતા હોવા જોઈએ. ઇટ શુડ નોટ વેરી કોસ્ટલી. જે ફર્ટિલાઇઝર છે એ કોસ્ટલી હોવા જોઈએ નહીં. ઇટ શુડ મેન્ટેન ધી પીએચ ફ્રોમ ધી લેવલ 7 to 8. જે ફર્ટિલાઇઝર છે એ ફર્ટિલાઇઝર સોઇલની પીએચ મેન્ટેન રાખતા હોવા જોઈએ 7 to 8. તમે ફર્ટિલાઇઝર નાખો અને પીએચ ચેન્જ થઈ જાય, કાં તો એસિડિક સ્લાઇટલી થઈ જાય, કાં તો વધારે બેઝિક થઈ જાય, તો એ ચાલે નહીં. એ રેન્જ સોઇલની 7 થી 8 મેન્ટેન રાખતા હોવા જોઈએ એવા ફર્ટિલાઇઝર હોવા જોઈએ. નેક્સ્ટ વન, ઇટ શુડ નોટ બી પોઈઝન ફોર ધી પ્લાન્ટ. જે ફર્ટિલાઇઝર છે એ ઝેરી હોવા જોઈએ નહીં. કેના માટે? પ્લાન્ટ માટે. ઇટ શુડ નોટ બી પોઈઝન ફોર ધી પ્લાન્ટ. ઇટ શુડ નોટ બી ટોક્સિક ફોર ધી પ્લાન્ટ. પ્લાન્ટ માટે ઝેરી હોવા જોઈએ નહીં. તો આ 6 પોઈન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એસેન્શિયલ રિક્વાયરમેન્ટ ફોર ધી ફર્ટિલાઇઝર. આ ક્વેશ્ચન 3 માર્કની અંદર હશે, તો આ 6 પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. લખી નાખજો, એક્ઝામની અંદર પૂછ્યા એટલે આ 6 પોઈન્ટ લખજો, એટલે 3 માંથી 3 માર્ક આરામથી તમને આવી જશે. પોઈન્ટ વાઇઝ લખજો. સો this is the all about the essential requirement of the fertilizer. I hope easily understand for all of this thing for the essential requirement of fertilizer. So friends, next topic is the classification of fertilizer. This is the quite important for the exam point of view. So classification of fertilizer, there are the 2 types of fertilizer are available into this world. First one is a natural fertilizer, another one is a synthetic fertilizer. So what is known as a natural fertilizer? Natural fertilizer kene kehવાશે? What is called natural fertilizer? So those fertilizer which are available into the nature, which are origin from the nature, it is called a natural fertilizer. જે નેચરની અંદરથી મળી આવતા હોય એવા ફર્ટિલાઇઝર, એવા ખાતરને શું કહી શકો તમે? નેચરલ ફર્ટિલાઇઝર. જે કુદરતી સોર્સ દ્વારા જે ફર્ટિલાઇઝર મળતા હોય
એને શું કહી શકો તમે? નેચરલ ફર્ટિલાઇઝર કહી શકો. નેક્સ્ટ વન ઇઝ અ સિન્થેટિક ફર્ટિલાઇઝર. સો વોટ ઇઝ કોલ્ડ અ સિન્થેટિક ફર્ટિલાઇઝર? Synthetic fertilizer, those fertilizer which are synthesized by man. It is called a synthesis fertilizer. Synthesis fertilizer કોને કહી શકો? સિન્થેટિક, જે સિન્થેસિસ માનવ કરેલા હોય, બરોબર, જે માનવ જાતે બનાવેલા હોય એને તમે સિન્થેટિક ફર્ટિલાઇઝર કહી શકો. જે લેબોરેટરીમાં બનેલા હોય, ઇન્ડસ્ટ્રીમાંથી બનેલા હોય એવા ફર્ટિલાઇઝરને તમે શું કહી શકો? Synthetic fertilizer કહી શકો. So there are the two types of fertilizer. One is a natural fertilizer, another one is a synthetic fertilizer. So into the nature, first of all we discuss about the natural fertilizer. So friends, there are the two types of natural fertilizer are available. One is a organic natural fertilizer and another one is a inorganic natural fertilizer. So first is organic, another is inorganic natural fertilizer is there. So into the organic fertilizer, there are four types of fertilizer are available into this world. There are four types of organic natural fertilizer is there. First one is plant matter, another one is farmyard manure, third one is animal matter, fourth one is guano. So there are these four types of organic natural fertilizer is there. આ જે ચાર છે એ શું છે? ઓર્ગેનિક નેચરલ ફર્ટિલાઇઝર છે. ઓર્ગેનિક છે અને કેમાંથી મળે છે? નેચરમાંથી મળે, કુદરતમાંથી મળે. ની પાછા કેવા છે? ઓર્ગેનિક છે. તો એ ફર્ટિલાઇઝરને તમે શું કહી શકો? ઓર્ગેનિક નેચરલ ફર્ટિલાઇઝર. ઇટ ઇઝ કોલ્ડ organic natural fertilizer. So there are the four types of organic natural fertilizer is there. One is a plant matter, second one is a farmyard manure, third one is animal matter, fourth one is guano. તો આ તમને એક્ઝામની અંદર પૂછી શકે એનલિસ્ટ ધી ઓર્ગેનિક નેચરલ ફર્ટિલાઇઝર. તો તમે આ ચારના ઉદાહરણ આપી શકો, એક્ઝામ્પલ આપી શકો, બરાબર. તો પ્લાન્ટ મેટર મીન્સ જે પ્લાન્ટનો જે ભૂકો છે, પદાર્થ છે, લીવ્સ છે, ડાળખી છે, આ બધાને કહેવાય પ્લાન્ટ મેટર. તો એ કુદરતી રીતે છે, એનો ફર્ટિલાઇઝર તરીકે તમે યુઝ કરી શકો. ધેટ્સ વાય ફર્સ્ટ ઓર્ગેનિક નેચરલ ફર્ટિલાઇઝર ઇઝ અ પ્લાન્ટ મેટર. અનધર વન ઇઝ અ ફાર્મયાર્ડ મેન્યુઅર. બીજું શું છે? ફાર્મયાર્ડ મેન્યુઅર છે. તમે ઘણી બધી જગ્યાએ જોયું હશે, જે ક્રોપ હોય, એક વખત ક્રોપનું હાર્વેસ્ટિંગ થઈ જાય પછી વધારાનો જે ભાગ છે, બરોબર, એને આપણે દાબો કહીએ. તો એનું દાબા સ્વરૂપે આપણે રાખી દઈએ એક જગ્યાએ, બરોબર, ફાર્મની બહારે અથવા તો ફાર્મની અંદર જે જગ્યાએ તમે એનો થપ્પો લગાવવો એ જગ્યાએ લગાવી અને વરસાદથી પાણીથી ભીજવી અને એને શેડવામાં આવે, બરોબર, ડિકમ્પોઝ કરવામાં આવે. તો એ ડિકમ્પોઝ થઈ જશે પછી જે ક્રોપ છે, લાઈક બેરલી, બરોબર, જે જવ છે, ઘઉં છે, બરોબર, અથવા તો જવ અથવા તો ઘઉં, કોઈ પણ તમે કહી શકો. એ ઘઉંનો જે ભૂકો છે એને તમે એક વખત હાર્વેસ્ટિંગ થઈ જાય, બરાબર, પછી જે પાછળનો જે ક્રોપ વધે એને તમે એક જગ્યાએ એકઠો કરી એનો દાબો કરી અને સડવા દો 1-2 વર્ષ, તો એ કેવું ખાતર થઈ જશે, ફર્ટિલાઇઝર થઈ જશે. એનો તમે પાછો ખેતરની અંદર છંટકાવ કરી એઝ અ ફર્ટિલાઇઝર તરીકે તમે યુઝ કરી શકો. લાઈક એરંડા છે, એરંડાનો પણ જે ફર્ટિલાઇઝર તરીકે ક્રોપ હાર્વેસ્ટિંગ થઈ ગયા પછીના જે ક્રોપ વધે, બરાબર, એ ક્રોપનું તમે ફાર્મયાર્ડ મેન્યુઅર તરીકે યુઝ કરી શકો. એક જગ્યાએ ડમ્પ કરી, બરાબર, પછી એનો ખાતર તરીકે એઝ અ ફર્ટિલાઇઝર યુઝ કરી શકો. સો ધીસ ઇઝ ધી એક્ઝામ્પલ ઓફ ફાર્મયાર્ડ મેન્યુઅર. નેક્સ્ટ વન ઇઝ એનિમલ મેટર. એનિમલ મેટર તમને ખબર જ છે, બરાબર, ડમ્પ કરો, જે ઉકરડો છે, ડમ્પ છે, એ એક્ઝામ્પલ કેનું છે? એનિમલ મેટરનું છે. ઉકરડો જેની અંદર છાણ આવશે, બરાબર, જે એનિમલનું છાણ છે, પછી કાપ છે, બરાબર, આ કાપ અને એનિમલ જે મેટર છે એ બંનેનું મિક્સિંગ કરી અને શું કરે? ડમ્પ તૈયાર કરે. તો એ ડમ્પનો પણ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર તરીકે યુઝ થઈ શકે. ફોર્થ વન ઇઝ ગુવાનો. આ મોસ્ટ ઓફ યુઝ થતું ન હોય પણ એક્ઝામ્પલ આપેલું છે. ગુવાનો મીન્સ જે ચરક છે, બરાબર, પક્ષીઓનું ચરક છે, એનો પણ ફર્ટિલાઇઝર તરીકે યુઝ કરી શકો. આ પહેલા જમાનામાં યુઝ થતો, એટલા માટે અહીંયા એક્ઝામ્પલમાં લઈ લીધેલું છે. તો ઓર્ગેનિક ફર્ટિલાઇઝરના 4 ટાઈપ છે, બરાબર. ઓર્ગેનિક મીન્સ જેની અંદર કાર્બોહાઈડ્રેટ વધારે પ્રમાણમાં પ્રેઝન્ટ હોય એવા ફર્ટિલાઇઝરને શું કહી શકો તમે? ઓર્ગેનિક ફર્ટિલાઇઝર કહી શકો. સો ધીસ ઇઝ ધી 4 એક્ઝામ્પલ ઓફ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર ઇઝ ધેર. નેક્સ્ટ વન ઇઝ
inorganic fertilizer. Inorganic fertilizer is first one is inorganic means જેની અંદર સોલ્ટ પ્રેઝન્ટ હશે, મિનરલ પ્રેઝન્ટ હશે એવા ફર્ટિલાઇઝરને તમે શું કહી શકો? ઇનઓર્ગેનિક ફર્ટિલાઇઝર કહી શકો. ઇનઓર્ગેનિક નેચરલ ફર્ટિલાઇઝર. So there are also 4 types of inorganic natural fertilizer is there. First one is child saltpeter, another one is rock phosphate, third one is wooden ash, and fourth one is potassium salt. So there are 4 example of inorganic natural fertilizer. First child saltpeter, second rock phosphate, wooden ash, and potassium salt. So this is the example of inorganic natural fertilizer. Inorganic natural fertilizer. Child saltpeter, you know about what is child saltpeter? Sodium nitrate, NaNO2 બરોબર. સોડિયમ નાઇટ્રેટ ને શું કહેવાશે? ચાઇલ્ડ સેલ્ટપીટર કહેવાશે. ધીસ ઇઝ ધી ફર્સ્ટ ફર્ટિલાઇઝર સિન્થેસાઇઝ બરોબર. પહેલો સિન્થેસાઇઝ ફર્ટિલાઇઝર આ હતો. સિન્થેસાઇઝ મીન્સ સિન્થેસાઇઝ કરેલો નહોતો પણ ફર્ટિલાઇઝર તરીકે યુઝ કરેલો હતો ચાઇલ્ડ સેલ્ટપીટરને. નેક્સ્ટ વન ઇઝ રોક ફોસ્ફેટ, જે કેલ્શિયમના કોમ્પ્લેક્સ ફોર્મમાં હશે. ફોસ્ફેટ હશે એ કેલ્શિયમના કોમ્પ્લેક્સ ફોર્મમાં હશે તો એ રોક ફોસ્ફેટ છે જે કુદરતી રીતે મળશે બરાબર. રોક હશે એમાંથી જે ફોસ્ફેટ હશે કેલ્શિયમના ફોર્મમાં કોમ્પ્લેક્સ ફોર્મમાં પ્રેઝન્ટ હશે તો એ રોક ફોસ્ફેટ છે. વુડન એશ છે જે રાખ છે, રાખ પણ ઇનઓર્ગેનિક નેચરલ ફર્ટિલાઇઝર તરીકે યુઝ થશે. એક વખત તમે કોઈ પણ વધુ સળગાવી દીધું પછી જે વધે પાછળની સાઈડ એને રાખ કહેવાય. રાખનો પણ તમે એઝ એ ફર્ટિલાઇઝર યુઝ કરી શકો. એને ઇનઓર્ગેનિક નેચરલ ફર્ટિલાઇઝર કહેવાશે. ફોર્થ વન ઇઝ પોટેશિયમ સોલ્ટ, જે KCl છે એને પોટેશિયમ સોલ્ટ કહેવાય. તો એ KClનો કુદરતી રીતે સોર્સ હશે. કોઈ પણ પહાડ છે બરાબર, નદી છે, એ જે કાપ છે એની અંદર પોટેશિયમ સોલ્ટ હશે તો એ કુદરતી રીતે તમે એ અવેલેબલ છે. ઇનઓર્ગેનિક ફર્ટિલાઇઝર છે, ઇનઓર્ગેનિક નેચરલ ફર્ટિલાઇઝર છે. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી ઇનઓર્ગેનિક નેચરલ ફર્ટિલાઇઝર. આપણે જોઈએ 4 જોઈએ એ કયા હતા? ઇનઓર્ગેનિક નેચરલ ફર્ટિલાઇઝર. આ 4 હતા એ ઓર્ગેનિક નેચરલ ફર્ટિલાઇઝર. હવે જોશું આપણે સિન્થેટિક ફર્ટિલાઇઝર. તો નેચરલ ફર્ટિલાઇઝર સમજાઈ ગયું હશે. એના 2 પાર્ટ, એક ઓર્ગેનિક નેચરલ ફર્ટિલાઇઝર, સેકન્ડ છે એક ઇનઓર્ગેનિક નેચરલ ફર્ટિલાઇઝર. હવે આપણે જોશું એ સિન્થેટિક ફર્ટિલાઇઝર, જે કેમિકલ લેબોરેટરીની અંદર બનેલા હોય અથવા તો ઇન્ડસ્ટ્રીની અંદર બનાવવામાં આવતા હોય એવા ફર્ટિલાઇઝરને શું કહેવાશે? સિન્થેટિક ફર્ટિલાઇઝર કહેવાશે. Those fertilizer which are manufacturing into the laboratory either industry, it is called synthetic fertilizer. એવા ફર્ટિલાઇઝરને શું કહી શકો તમે? સિન્થેટિક ફર્ટિલાઇઝર કહી શકો, જે લેબની અંદર બન્યા હોય અથવા તો ઇન્ડસ્ટ્રીની અંદર બનેલા હોય. તો નાઇટ્રોજિનિયસ ફર્ટિલાઇઝર છે, ફોસ્ફેટ ફર્ટિલાઇઝર છે, પોટેશિયમ ફર્ટિલાઇઝર છે, NPK ફર્ટિલાઇઝર છે. આની અંદર તમે ઘણું લાંબુ લિસ્ટ બનાવી શકો. નાઇટ્રોજિનિયસની અંદર ઘણા બધા આવે, એમોનિયમ નાઇટ્રેટ આવે, યુરિયા આવે બરાબર. આ બધા નાઇટ્રોજિનિયસ ફર્ટિલાઇઝર છે. અથવા તો તમે એમોનિયમ સલ્ફેટ આવે, ધીસ ઇઝ કોલ્ડ નાઇટ્રોજિનિયસ ફર્ટિલાઇઝર. આ બધા નાઇટ્રોજિનિયસ ફર્ટિલાઇઝર છે. પછી ફોસ્ફેટ ફર્ટિલાઇઝર, જેની અંદર મોસ્ટ ઓફ પાર્ટ ફોસ્ફેટ હોય એવા ફર્ટિલાઇઝરને ફોસ્ફેટ ફર્ટિલાઇઝર કહ્યો. એ કેની અંદર બનતા હશે? લેબોરેટરીની અંદર બનતા હશે. પોટેશિયમ ફર્ટિલાઇઝર છે, જેની અંદર મોસ્ટ ઓફ કયા હશે? પોટેશિયમ પાર્ટ પ્રેઝન્ટ હશે એવા ફર્ટિલાઇઝરને શું કહી શકો? પોટેશિયમ ફર્ટિલાઇઝર કહી શકો. અને જેની અંદર ત્રણેય પ્રેઝન્ટ હશે, નાઇટ્રોજન, ફોસ્ફરસ એઝ વેલ એઝ પોટેશિયમ આર પ્રેઝન્ટ, ધીસ કોલ્ડ NPK ફર્ટિલાઇઝર. ત્રણેય પ્રેઝન્ટ હશે એક જ ફર્ટિલાઇઝરની અંદર, એક જ ખાતરની અંદર ત્રણ ન્યુટ્રિયન્ટ્સ, પ્રાઇમરી મેક્રોન્યુટ્રિયન્ટ્સ પ્રેઝન્ટ હોય. એવું કયું છે? NPK છે. નાઇટ્રોજન પ્રેઝન્ટ હોય, ફોસ્ફરસ પણ પ્રેઝન્ટ હોય અને પોટેશિયમ પણ પ્રેઝન્ટ હોય એવું એક જ ફર્ટિલાઇઝર છે જેનું નામ છે NPK, જેની અંદર પર્સન્ટેજ અલગ અલગ હશે. માનો કે 20% નાઇટ્રોજન છે, 30% ફોસ્ફરસ છે અને બાકીનું 50% પોટેશિયમ છે. એ રીતના પર્સન્ટેજ અલગ અલગ હોઈ શકે. કેની અંદર? NPKની અંદર. NPKની અંદર પર્સન્ટેજ અલગ અલગ હોઈ શકે. તો આ છે સિન્થેટિક ફર્ટિલાઇઝર. ધેર આર 4 ટાઈપ્સ ઓફ સિન્થેટિક ફર્ટિલાઇઝર આર અવેલેબલ. વન ઇઝ અ નાઇટ્રોજિનિયસ ફર્ટિલાઇઝર, જેની અંદર ઘણા બધા લિસ્ટ આવી શકે. ફોસ્ફેટ ફર્ટિલાઇઝર એની અંદર પણ ઘણા બધા હશે. પોટેશિયમ ફર્ટિલાઇઝર અને NPK ફર્ટિલાઇઝર, આ બધા કેવા છે? ઉદાહરણ સિન્થેટિક ફર્ટિલાઇઝરના છે જે ઇન્ડસ્ટ્રીની અંદર બનતા હશે, આપણી હાથે બનાવતા હશું તો એને શું કહેવાશે? સિન્થેટિક ફર્ટિલાઇઝર કહેવાશે. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી ક્લાસિફિકેશન ઓફ ફર્ટિલાઇઝર. ધેર આર 2 ટાઈપ્સ ઓફ
fertilizer are available. One is a natural, another is a synthetic. Natural fertilizer, it is also two type. One is a organic fertilizer, another one is a inorganic fertilizer. Into the organic fertilizer, there are four types of organic natural fertilizer is there. One is a plant matter, farmyard manure, animal matter and guano. It is called a organic natural fertilizer. It is into the inorganic natural fertilizer. There are also four types of inorganic natural fertilizer is there. One is a child saltpeter, second rock phosphate, wooden ash and potassium salt. This is the all types of inorganic natural fertilizer. Into the synthetic fertilizer, there are also four types of synthetic fertilizer are present. One is a nitrogen fertilizer, phosphate fertilizer, potassium fertilizer and NPK fertilizer. This is the example of synthetic fertilizer. So I hope easily understand for all of these things for the classification of fertilizer. So thank you friends.